ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોને મફત વીજળી, મનરેગા હેઠળ કામ કરનાર ખેડૂતોને ભેટ, 75,000 વાહન ખરીદવા સહાય અને શું ખરેખર થશે દેવા માફ. આ ઉપરાંત જોઈએ તો ઉજ્જવલા યોજનામાં 300 રૂપિયાની સબસિડી અને જનધન ખાતામાં આવશે પૈસા. ઉપરાંત વાત કરીએ અકસ્માત બાદ 5 લાખ સહાય, ખાતરને લઈને લેવાયો મોટો નિર્ણય અને વિદ્યાર્થીઓને દર મહિને 3,000 સહાય, ટ્રેક્ટર ખરીદવા 40% સબસિડી અને વગર વ્યાજે 3 લાખ લોન તથા ચૂંટણી પહેલા વાહન ચાલકો ધ્યાન આપે અને ચૂંટણી કાર્ડ વગર મત આપી શકશો. તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી આ ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને અત્યારે જ બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો, જેથી રોજબરોજની તમામ માહિતી સૌથી પહેલા અમારી ચેનલના માધ્યમથી મળતી રહે. તો સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોને મફત વીજળી. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને અનેક લાભો આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સરકારે એન્જિન ચલાવતા ખેડૂતો માટે બિલ માફ કરવાની જાહેરાત કરી છે. તો અધિકારીઓને જણાવ્યા અનુસાર કેટલાક કિસ્સાઓમાં ખાનગી ટ્યુબવેલ ચલાવતા ખેડૂતોને અમુક શરતોને આધીન મફત વીજળી મળશે. આમાંની કેટલીક શરતોમાં દર મહિને 140 યુનિટ ચલાવતા ખાનગી હેન્ડપંપ ઓપરેટરો માટેનો સમાવેશ થાય છે. આ સાથે દરેક હેન્ડપંપ ખેડૂતો ચાલકને તેના ટ્યુબવેલ પર મીટર લગાવવાનું રહેશે અને બિલ બાકી રહે ગયેલ માર્ચ મહિના સુધીમાં જમા કરાવવાની રહેશે. આ સાથે ઘરેલું કનેક્શન બિલ પણ સમયસર ભરવાનું રહેશે અને 140 યુનિટ મફત વીજળી મેળવવા માટે ખેડૂતોને સંબંધિત પાવર સ્ટેશન પર સેન્ટર પર જઈને નોંધણી કરાવવાની જરૂરી રહેશે. અને અધિકારીઓના જણાવ્યા અનુસાર જો ખેડૂત મફત વીજળીનો લાભ મેળવવા માંગતા હોય તો કેટલીક શરતો પણ પૂરી કરવી પડશે. આમ મિત્રો, ખેડૂતોને મફત 140 યુનિટ વીજળી મળશે. જે હાલ ખેડૂતો દ્વારા જે સરકાર દ્વારા લાભ આપવામાં આવી રહ્યો છે તેમાં તાજેતરમાં સરકાર દ્વારા એન્જિન ચલાવતા ખેડૂતો માટે બિલ માફ કરવાની જાહેરાત કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 140 યુનિટ જે હેન્ડપંપ ઓપરેટરો માટે સમાવેશ થાય છે. તો તે પછીની હેડલાઇન ઉપર એક નજર કરીએ તો મનરેગા હેઠળ કામ કરનાર મજૂરોને મોટી ભેટ. તો ચૂંટણી પડેલા કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ કામ કરનાર મજૂરોની માટે મોટી ભેટ આપી છે. સરકારે મનરેગા મજૂરી દરમાં 3 થી 10% વધારો કર્યો છે. મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલ 2024થી લાગુ થશે. આંધ્રપ્રદેશમાં 300, અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતની મિત્રો વાત કરીએ તો 280 રૂપિયા મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે. અને મનરેગા હેઠળ કામ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામ સામેલ કરવામાં આવ્યું છે. અને આ યોજના હેઠળ 1 વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરંટી મળે છે. તો મિત્રો, તેની સાથે આપણે બીજી હેડલાઇન પર નજર કરીએ તો 75,000 વાહન ખરીદવા સહાય. તો કિસાન પરિવહન યોજના 2024માં ખાસ ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદવા પર નવી સહાય બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત માલવાહક વાહન ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે, જેમાં નાના, સીમાંત અને SC/STના મહિલાઓને 35% અથવા 75,000ની સહાય મળવા પાત્ર થશે. તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25% અથવા 50,000ની સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો, તમે પણ જો આ 75,000 સુધીની સહાય એટલે કે સબસિડી લેવા ઈચ્છો છો તો હાલ આ ખેડૂત પોર્ટલ પર તેના ફોર્મ ભરવાનું શરૂ છે. તમે પણ આ ફોર્મ ભરી શકો છો અને આ ખેડૂત પોર્ટલ પર તેનું સેક્શન છે તેમાં જઈને તમે પણ ફોર્મ સબમિટ કરી શકો છો. તો મિત્રો, તે પછી જોઈએ તો ઉજ્જવલા યોજનામાં 300 રૂપિયા સબસિડી. તો કેન્દ્ર સરકારે PM ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડી સમય મર્યાદા 1 વર્ષ વધારી દીધી છે. કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી 300 રૂપિયાની સબસિડી સમય મર્યાદા 31 માર્ચ 2025 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ સબસિડી પહેલા 200 રૂપિયા હતી અને આની ડેડલાઇન તારીખ હતી 2024ની 31 માર્ચ, પરંતુ હવે તેને 1 વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે. કે કેન્દ્ર મંત્રી પિયુષ ગોયલે જે એક પ્રેસ કોન્ફરન્સ યોજાણી હતી તેમાં તેણે જણાવ્યું છે કે આ સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે 100 રૂપિયાનો અને 31 માર્ચ 2025 સુધી ચાલુ રાખવાની જાહેરાત મંજૂરી આપી છે. તો મિત્રો, તે પછીની વાત કરીએ તો શું ખરેખર દેવા માફ થશે? તો ગુજરાતમાં ખેડૂતોના દેવા ડૂબેલા છે ત્યારે ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. તો ગુજરાતમાં 46.51 ખેડૂતોએ લોન લીધી છે. અને દેશના ખેડૂતોને વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડથી રૂપિયાનું દેવું છે. અને દેશમાં સૌથી વધારે દેવું વાત કરીએ તો રાજસ્થાનના ખેડૂતો માટે છે
તો રાજસ્થાનના 99.96 લાખ ખેડૂતોને 1.47 લાખ કરોડથી પણ વધારે દેવાની લોન છે અને ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોનો સૌથી આગળ છે. તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે, જેમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે સરકારે 25થી 40 ઉદ્યોગપતિના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકાર માફ કર્યા છે. તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં? તો દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ દ્વારા આ દેવા માફીની માંગણી કરવામાં આવતી હોય છે. જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આવનારા લોકસભાની ચૂંટણી પહેલાં કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનો દેવો માફ કરશે. તો મિત્રો, તમારા મતે 2024માં ગુજરાતમાં કઈ પાર્ટી સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થશે? તો ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી દેજો કે આવનારી 2024ની ચૂંટણીમાં કઈ પાર્ટી આવશે જે ખેડૂતનો સાથ આપશે. તો મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. તો જે લોકોનું જનધન ખાતું છે જેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે કે જેમનું જનધન ખાતામાં છે અને તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપિયા 10,000 આપવામાં આવે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ એક રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ પણ કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મળવાની રહેશે, જે મેળવવી પડશે. જો તમે સરકારની આ યોજના લાભ મેળવવા ઈચ્છતા હોવ તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ એટલે કે વધારેમાં વધારે 65 વર્ષ હોવી જરૂરી છે. તો મિત્રો, તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો અકસ્માત બાદ 5 લાખ સહાય. તો માર્ગ અકસ્માતમાં ઘણા ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકારની નવી યોજના લાવશે અને માર્ગ અકસ્માતની અંદર ભોગ બનેલ જે વ્યક્તિ હશે તેમને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે. આ અંગે ચંદીગઢમાં એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રે એ કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને અકસ્માત બાદ દિવસથી 4 દિવસ સુધીમાં મફત સારવાર આપવામાં આવશે. જે ચંદીગઢમાં જે પાયલટ પ્રોજેક્ટ ચાલુ છે તેના પરિણામના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો. અને અકસ્માતના દિવસની જે 4 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે. તો મિત્રો, તે પછીની વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને 3,000. તો જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, તમારી 12માની માર્કશીટ અને તમારું લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલાની જરૂર પડતી. જ્યારે તમે કરેલી અરજી જ્યારે એપ્રુવ થશે ત્યારે તમે જે બેંક એકાઉન્ટમાં નંબર આપ્યો હશે તેમાં દર મહિને 3,000 આવવાનું શરૂ થશે. હાલ આ યોજના ભારતના અમુક રાજ્યોમાં જ લાગુ છે અને શરૂ થયેલ છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. તો મિત્રો, તમે જણાવી દો કે આ યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ થવી જોઈએ કે નહીં. ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં તમારો મંતવ્ય જણાવી દેજો. તો મિત્રો, આ સાથે વાત કરીએ ખેડૂતો માટે આવે મહત્વના સમાચાર. તો ટ્રેક્ટર ખરીદવા પર 40%ની સબસિડી. તો ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટ પર એક નવી યોજના શરૂ કરી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ફૂલ ખર્ચના એટલે કે 40% અથવા વધુમાં વધુ 2 લાખ સુધીની સહાય આપવામાં આવશે. જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે 20 HP સુધીનું ટ્રેક્ટર લેવા માટે ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ રૂપિયાની મર્યાદા સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજના ખાસ વાત એ છે કે 3 વર્ષ ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાય લાભ મળવા પાત્ર થશે અને 6 વર્ષ એક વખત સહાય મળવા પાત્ર રહેશે. સહાય મળવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે સબમિટ કરી શકો છો. તો મિત્રો, તે પછીના સમાચાર ઉપર એક નજર કરીએ તો વગર વ્યાજે 3 લાખ લોન. તો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે. હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ તેમને ખેતરમાં બેસીને લોન મળશે. તો ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મિટિંગમાં RBI તેના ખાસ પાયલટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંક જવાની જરૂર નહીં પડે, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળી જશે. તો મિત્રો, પહેલાં ખાસ કરીને તમને જણાવી દઈએ કે પહેલાં લોન લેવા માટે કેટલાય બેંકોમાં ધક્કા થતા હતા, પરંતુ આજે ખાસ જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે G20 મિટિંગમાં જે જણાવ્યું છે ખાસ પાયલટ પ્રોજેક્ટ, તે તમને હવે ઘર બેઠા હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલટ પ્રોજેક્ટ છે જે ભારતમાં સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે. ટૂંક સમયમાં અંદર તમને ખેતરમાં બેસા એપ્લિકેશનના માધ્યમથી તમને લોન મળી જશે. તો મિત્રો, તે પછી જોઈએ તો ચૂંટણી કાર્ડ વગર મત આપી શકશો. તો 2024ની આવનારી લોકસભાની ચૂંટણી, જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે કે જેની મદદથી તમારો મત આપી શકો છો. આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ચોંટાડેલું જે પેન્શન કાર્ડ હોય છે તે, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો પાસબુક, અન્ય વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડ, તેમાંથી કોઈ પણ કાર્ડ તમે બતાવીને તમારો મત આપી શકો છો. તો મિત્રો, તે પછી જોઈએ તો ચૂંટણી પહેલાં વાહન ચાલકો ખાસ ધ્યાન આપે. તો
તો ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરતા પહેલા વાહન રજીસ્ટર કરાવવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવેલ છે, જે પૈકી ગુજરાત રાજ્યમાં તારીખ 7/5/2024ના રોજ મતદાન થનાર છે. તો આ વાહનોની મિની બસ સ્ટેશન, વેગન ટેક્સી અને ખાનગી કાર, ટ્રક કે ટોલ કે તેથી વિનાનું ટ્રેક્ટર અને રિક્ષા, સ્કૂટર વગેરેનો સમાવેશ થાય છે. આ હુકમ ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ કલમ 188 હેઠળ શિક્ષાપાત્ર થશે અને આ જાહેરનામું તારીખ 8/5/2024 સુધી અમલમાં રહેશે. આમ એક દિવસ માટે આ જાહેરનામું અમલમાં રહેશે. તો ખાસ કરીને તમે ધ્યાન આપી લેજો. જો તમે ચૂંટણી પ્રચાર માટે આ વાહન ઉપયોગ કરો તો રજીસ્ટ્રેશન કરાવી લેજો.